हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 નું પ્રથમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવીશું। ઓકે, તો આપણે સંખ્યા પદ્ધતિ, તો સંખ્યા પદ્ધતિ એટલે નંબર પ્રોસેસ, નંબર પ્રોસેસ। તો આમાં શેના વિશે માહિતી હશે? તો આમાં વિશે આપણે અંકો વિશે માહિતી છે, અંકો વિશે બધી માહિતી લેવાની થાય છે। તો સંખ્યા પદ્ધતિ, તો સંખ્યાના આપણે અલગ અલગ પ્રકાર છે, તો એના દરેક પ્રકાર વિશે આપણે અહીંયા દરેક પ્રકાર વિશે માહિતી મેળવીશું। એનો પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા, તો કે પ્રાકૃતિક એટલે કે નેચરલ, પ્રાકૃતિક એટલે કે નેચરલ, તો એને બીજું કહેવાય છે નેચરલ નંબર, જેને આપણે અંગ્રેજીમાં કેપિટલ એન વડે દર્શાવીએ છીએ, અને એનું બીજું નામ છે ગણતરીની સંખ્યા, ગણતરીની સંખ્યા। તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય, કોઈ કેરીઓની એક ટોપલીમાં ધારો કે કેટલી કેરી પડી છે અને તમને ગણતરી કરવાનું કહે છે, ત્યારે આપણે ગણતરીની શરૂઆત 1 2 3 4 5 આમ કરીએ છીએ। તો પણ કોઈ પણ વસ્તુની ગણતરીની શરૂઆત 1 થી થાય છે, એ માટે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે। એની શરૂઆત ક્યાંથી થશે? 1 થી। તો ધારો કે આપણે લઈએ, જેમ કે 1 2 3 4 5। ઓકે, હવે બીજી સંખ્યા લઈશું આપણે એના પછીની પૂર્ણ સંખ્યા। તો મિત્રો, પૂર્ણ સંખ્યાને હોલ નંબર તરીકે ઓળખીશું, એને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે છે ત્યારે પૂર્ણ સંખ્યા બને છે। જ્યારે શૂન્ય પ્લસ પ્રાકૃતિક સંખ્યા, ત્યારે શું બને છે? પૂર્ણ સંખ્યા। એટલે કે જ્યારે તેની શરૂઆત શૂન્યથી થશે, પછી 1 2 3 આમ અનંત સુધી એ વિસ્તરેલી છે। મિત્રો, હવે સંખ્યાનો ત્રીજો પ્રકાર એટલે કે પૂર્ણાંક સંખ્યા। ત્રીજો પ્રકાર એટલે કે પૂર્ણાંક સંખ્યા વિશે લઈશું માહિતી। પૂર્ણાંક સંખ્યા, એને આપણે અંગ્રેજીમાં ઇન્ટેજર નંબર તરીકે ઓળખીશું, ઇન્ટેજર નંબર, અને એને આપણે I અથવા કેપિટલ Z વડે દર્શાવીશું। જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેર્યું ત્યારે પૂર્ણ સંખ્યા બને છે। પૂર્ણ સંખ્યામાં હવે ઋણ સંખ્યા ઉમેરશું એટલે પૂર્ણાંક સંખ્યા બનશે। જેમ કે ઋણ સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા, એટલે આપણે Z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ બને છે। તો એની શરૂઆત ક્યાંથી થાય છે? અનંત ઋણથી થાય છે। -2 -1 0 1 2 3 4 5 આમ અનંત સુધી એ સંખ્યાઓ વિસ્તરેલી છે। તો હવે શું સમજ્યા? ફરીથી એકવાર બધું જોઈ લઈએ મિત્રો। તો પહેલું છે મિત્રો પ્રાકૃતિક સંખ્યા, તેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ, એને આપણે ગણતરીની સંખ્યા તરીકે, ગણતરીની સંખ્યા કહેવાય છે। જ્યારે પણ કોઈ વસ્તુની ગણતરી કરવાની હોય ત્યારે આપણે 1 થી શરૂઆત કરીએ છીએ। તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પણ 1 થી થશે અને તે અનંત સુધી વિસ્તરેલી છે। બીજું લઈએ પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહીએ છીએ, તેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે, અને જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે છે ત્યારે પૂર્ણ સંખ્યા બને છે। પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, 0 1 2 3 આમ અનંત સુધી પૂર્ણ સંખ્યા વિસ્તરેલી છે। એના પછી ત્રીજો પ્રકાર આવે છે પૂર્ણાંક સંખ્યા, એટલે કે ઇન્ટેજર નંબર, જેને કેપિટલ I અને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। હવે જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરીશું એટલે કે કઈ બને છે? આપણે પૂર્ણાંક સંખ્યાઓ। જ્યારે આપણે ઋણ સંખ્યા છે એ ઋણ સંખ્યા, એમાં પૂર્ણ સંખ્યા ઉમેરીશું। પૂર્ણ સંખ્યા એટલે 0 વત્તા ધન સંખ્યા, 0 વત્તા ધન સંખ્યા ઉમેરીશું એટલે બને છે
પૂર્ણાંક સંખ્યાઓ એનું લઈએ તો કે -3 -2 -1 એટલે બધી ઋણ સંખ્યાઓ, 0 1 2 3 બધી ધન સંખ્યાઓ। ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંખ્યાઓનો ચોથો પ્રકાર એટલે કે સમય સંખ્યા વિશે માહિતી મેળવીશું। સમય સંખ્યા તો જેને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે સમય સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને P/Q અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય। એટલે કે જે સંખ્યાઓને અંશ ભાગ્યા છેદ એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે। તો કે આપણે અંશમાં કઈ સંખ્યા લેવાની, છેદમાં કઈ સંખ્યા લેવાની? તો કે જ્યારે અંશ P belong to Z એટલે P belong to પૂર્ણાંક સંખ્યા, આપણે જે છે P માં Z એટલે કે પૂર્ણાંક સંખ્યા લઈ શકીશું, Q માં Q belong to Z પરંતુ એમાં 0 લેવાના નથી એટલે કે Q is not equal to 0। તો P માં બધી પૂર્ણાંક સંખ્યા લઈ શકીશું, Q માં પૂર્ણાંક સંખ્યા લઈ શકીશું પણ શૂન્ય લઈ શકીશું નહીં। કેમ કે જ્યારે હવે દર્શાવી હોય એક બી ઉદાહરણ તરીકે લઈએ આપણે, જેમ કે 4/3 તો આ શું સમય સંખ્યા છે? તો કે 4 આપણને પૂર્ણાંક સંખ્યા છે, 3 પણ પૂર્ણાંક સંખ્યા છે તેથી આ સમય સંખ્યા છે। બીજી લઈએ -4/2 તો કે આ -4 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, નીચે 2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે તેથી એ સમય સંખ્યા છે। હવે આપણે લઈએ -5/0 તો 0 આપણે છેદમાં તો લેવાનું નથી, Q is not equal to 0 આપેલું છે એટલે આ એક સમય સંખ્યા નથી। સમય સંખ્યા નથી કારણ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે છે તો તે અવ્યાખ્યાયિત રહે છે। હવે એનો આપણે આગળનો પાંચમો પ્રકાર અસમય સંખ્યા વિશે માહિતી મેળવીશું। પાંચમો પ્રકાર છે અસમય સંખ્યા। તો મિત્રો જ્યારે આપણે કોઈ એવી સંખ્યા હોય કે જેને P/Q સ્વરૂપે દર્શાવી શકાતી નથી એવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે। કે જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી બધી સંખ્યાને અસમય સંખ્યા કહે છે। કે જેમ કે આપણે લઈએ પાઈ, તો પાઈનું કઈ આપણે મૂલ્ય મળી શકતું નથી। જ્યારે આપણે કેલ્સીમાં લઈએ અથવા મોબાઈલમાં સર્ચ કરીએ છીએ ત્યારે પાઈનું મૂલ્ય આપણે 3.14 એના પછી ઘણા બધા આંકડા આવે છે। 3.14 જે આપણે છે આપેલા છે 3.14 જે 3.14 છે એ પાઈનું મૂલ્ય નથી પણ પાઈને એક નજીકનું મૂલ્ય છે, પાઈના મૂલ્યને એક નજીકનું મૂલ્ય છે તેથી આપણે 3.14 છે એને 314/100 દર્શાવીને એને સમય સંખ્યા કહી શકીશું। બીજું છે એનું મૂલ્ય 22/7 એ પણ એ પાઈને નજીકનું મૂલ્ય છે એટલે આપણે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય એટલે એને પણ આપણે સમય સંખ્યા કહીશું। પણ જે પાઈનો સિમ્બોલ છે એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। પાઈના સિમ્બોલને અસમય સંખ્યા કેમ કે એનું મૂલ્ય આપણને મેળવી શકાતું નથી। અને બીજું છે કે જે એવી વર્ગમૂળની સંખ્યા છે કે જેનું આપણું વર્ગમૂળ પૂર્ણ મળી શકતું નથી, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું। જેમ કે એક આપણે લઈએ કે વર્ગમૂળમાં 4 એનું જ્યારે વર્ગમૂળ કાઢીશું ત્યારે એનો જવાબ આવે છે 2 અને 2 ને દર્શાવવા માટે એને નીચે 1 મૂકીએ તો એ સમય સંખ્યા બની જાય છે કેમ કે P/Q સ્વરૂપે દર્શાવી શકાય છે। તો આપણે શું શીખ્યા? એકવાર બધું રિવિઝન કરી લઈએ। સમય સંખ્યા એટલે આપણે કેપિટલ Q વડે દર્શાવી શકીએ છીએ જે સંખ્યાને P/Q એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય એવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે।
તો કે આપણે એના માટે શું લેવાનું? p belong to z. p તરીકે બધી પૂર્ણાંક સંખ્યા લઈ શકીશું, q તરીકે પૂર્ણાંક સંખ્યા લઈ શકીશું, પણ 0 લેવાનો નથી. એટલે કે q is not equal to 0. એના ઉદાહરણ તરીકે જોઈએ તો ઉપર અંશમાં શું લેવાનું છે? પૂર્ણાંક સંખ્યા, છેદમાં પણ પૂર્ણાંક. જો અંશમાં અને છેદમાં પૂર્ણાંક હોય તો આપણે એને સમય સંખ્યા માનીશું, પણ છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં. પછી અહીંયા લઈએ તો આ છે ઋણ પૂર્ણાંક, આ છે ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક અને 0. ત્યારે 0 હશે તો એ સમય સંખ્યા નથી. અને બીજું લઈએ અસમય સંખ્યા. જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી બધી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જેમ કે પાઈ. તો પાઈનું આપણે મૂલ્ય ચોક્કસ મળતું નથી. જે પણ 3.14 મૂલ્ય મળ્યું છે એ પાઈને એક નજીકનું મૂલ્ય છે. નજીકનું મૂલ્ય છે તો એને અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે. 22/7 ને અંશ આપણે સમય સંખ્યા એટલે કે અંશ ભાગ્યા છેદમાં દર્શાવી શકાય છે, પણ પાઈનું જે એક્ઝેક્ટ મૂલ્ય મળી શકતું નથી. એ કેવું મળે છે? 3.14. એના પછી આંકડા ચાલ્યા જાય છે, એટલે તેને આપણે અસમય કહીશું. ને જ્યારે વર્ગમૂળનું લઈશું કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નીકળી શકતી નથી એવી બધી સંખ્યાઓને પણ અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તો હવે આપણે આગળ સમજીએ દરેક સંખ્યા વિશે. તો દરેક સંખ્યા વિશે આગળ શું સમજ્યા છીએ? જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એના પછી સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધી સંખ્યાઓ સમજ્યા છીએ. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? તો કે આ બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. જેમ કે આપણે લઈએ પ્રાકૃતિક સંખ્યા, બધી પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ ક્યાં થશે? તો કે પૂર્ણ સંખ્યામાં. આને આપણે કહીશું ઉપગણ, એટલે કે સબસેટ. એને આપણે ઉપગણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, ને બધી પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે, ને આ બધી સંખ્યાઓનો સમાવેશ છેલ્લે વાસ્તવિક સંખ્યામાં થાય છે. તો આ વિશે હવે માહિતી લઈશું. તો એકવાર એક સારી રીતે ટ્રીક દર્શાવી લઈશું. જેમ કે આપણે વૃક્ષ લઈને સમજીએ તો જેમ કે વૃક્ષના થડમાં શું હોય? વાસ્તવિક સંખ્યા. તો એ બધી જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધી સંખ્યાઓનો સમાવેશ શામાં થશે? તો કે આ બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 લઈએ. શું ઉદાહરણ નંબર 1? તેમાં શું છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો પેલું છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે ના, આ વિધાન કેવું છે? અસત્ય છે. તો કારણ કે એનું કારણ સમજાવવાનું છે. તો કેમ આ દરેક અસત્ય છે? તો કે દરેક પૂર્ણ એટલે આપણે 0 લઈએ તો 0 એ કેવી સંખ્યા છે? 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ તે પૂર્ણાંક નથી. બીજું લઈએ, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો કે હા, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો કે કેવી રીતે? એક બે ઉદાહરણ સ્વરૂપે દર્શાવીએ. જેમ કે કોઈ પૂર્ણાંક સંખ્યા લઈએ 4. તો કે 4 એ પૂર્ણાંક છે. 4 ને બીજી રીતે દર્શાવીએ તો કે 4/1. તો એ કેવું થયું? p/q સ્વરૂપે થયું. જ્યારે p/q સ્વરૂપે દર્શાવી શકાય તો તે સંખ્યાને આપણે સમય સંખ્યા પણ કહીશું. સમય સંખ્યા એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે ત્રીજી લઈએ, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો કે દરેક સમય સંખ્યા, કોઈ પણ એક સમય સંખ્યા લઈએ તો કે આમાં આવશે ના. તો કેમ ના? કારણ સહિત. તો કોઈ પણ એક સમય સંખ્યા છે 3/4. તો એ કેવી છે? એ સમય છે, કારણ કે એને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. જો એ સમય છે, p/q સ્વરૂપે દર્શાવી શકાય છે, તો તે કેવી બને છે? અપૂર્ણાંક બને છે. અપૂર્ણાંક બને છે. તે પૂર્ણાંક નથી. 3/4 એ
પૂર્ણાંક નથી. એટલે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે? તો કે ના, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી. તો હવે મિત્રો તમને ધોરણ 6 થી 10 નું સંપૂર્ણ ગણિત હવે મળશે યુટ્યુબમાં. તો સંપૂર્ણ ગણિત ધોરણ 6 થી 10 નું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમતા હોય તો લાઈક કરો અને જો તમને સારા લાગે તો તમારા મિત્રોને શેર કરો. તમારા મિત્રોને જે ભણતા હોય એમને શેર કરો.